સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. પ્રીવિયસલી તમારા યુનિટ 2 એના ચેપ્ટર 3 એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની અંદર આપણે વસ્તુ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે પહેલી મેથડ જોયેલી હતી કે મેઝરિંગ આઉટ, કેવી રીતે આપણે મેઝર કરવી ઇલાસ્ટિસિટીને. એના માટે આપણે પહેલી મેથડ જોઈ હતી કઈ, તો કે સિમ્પલી ટોટલ આઉટલે મેથડ, જેમાં તમે એક ડાયાગ્રામ બનાવો છો ને કોષ્ટક બનાવો છો ને પછી જુઓ છો કે એક્સપેન્ડિચર કેટલો થાય છે ને કેવી રીતે થાય છે, કેટલો ટોટલ થવો જોઈએ એક્સપેન્ડિચરનો, એ તમામ વસ્તુ આપણે જોઈ હતી. ડન છે. દેન વી હેવ મૂવ ટુ ધી પર્સન્ટેજ ચેન્જ મેથડ, જેમાં આપણે પર્સન્ટેજનો ચેન્જ મેઝર કરી બેના પર્સન્ટેજ પહેલાં તો જોઈ લીધા કે ભાઈ 5% ચેન્જ થાય છે અને 5 રૂપિયા જૂની પ્રાઇસ હતી ને જૂની ડિમાન્ડ 20 હતી, બરાબર. એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે સી ધ થિંગ ઇઝ દેટ કે શું કયા મેનરની અંદર જે છે તમને આ વસ્તુ આપેલી છે. ફાઇન. તો સી નેક્સ્ટ તમે છે ને બે કેટેગરાઇઝેશન આપેલું છે. પ્રીવિયસલી આપણે જે મેથડ જોતા હતા ને એ સિમ્પલ મેથડ હતી. આ મેથડ તમને અલગ રીતે જીઓમેટ્રિક મેથડ કરીને એના હેડ નીચે પોઈન્ટ ઇલાસ્ટિસિટી એઝ વેલ એઝ હજી પણ બીજી એક મેથડ આપેલી છે આર્ક મેથડ. તો ટોટલ તમારે 4 મેથડ થઈ. કઈ કઈ? આઉટલે મેથડ, પછી આ જીઓમેટ્રીવાળી પોઈન્ટ ઇલાસ્ટિસિટી, પર્સન્ટેજ ચેન્જ અને આર્ક મેથડ. આર્ક મેથડ પણ કમિંગ સેશન્સની અંદર સ્ટડી કરશું. અધર દેન દેટ આપણે આ સેશન પૂરતું પોઈન્ટ ઇલાસ્ટિસિટી જે છે સમજીએ છીએ, વિચ ઇઝ વન ઓફ યોર લેન્થીએસ્ટ મેથડ, બરાબર. ટોટલ આઉટલે મેથડ જેટલી લેન્થી હતી એના કરતાં આઈ થિંક 3 ગણી જે છે, 2 કે 3 ગણી જે છે એ લેન્થી મેથડ છે. જોઈએ હાઉ યુ કેન ડેવલપ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે બહુ લાંબી મેથડ છે જેમાં તમારે સર્ક્યુલર ફોર્મેટ, ટ્રાયેંગલ એઝ વેલ એઝ રેક્ટેંગલ ફોર્મેટની અંદર તમે જુઓ છો હાઉ ટુ મેઝર ધ ઇલાસ્ટિસિટી. ફાઇન. લેટ અસ સી પોઈન્ટ ઇલાસ્ટિસિટી મેથડ. એમાં શું કહે છે તો કે ધ હોલ ડિમાન્ડ કર્વ ડઝ નોટ પ્રેઝન્ટ ધી કરેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બરાબર. આખી ડિમાન્ડ કર્વ જે છે ને એ આપણને આખી ઇલાસ્ટિસિટી નો કહે, એવું આ ભાઈનું કેવું છે જે મેથડ આપી છે એને. તો એનું કેવું એમ છે કે આપણે પેલી ખાલી ડિમાન્ડ કર્વ જોતો ને અલગ અલગ પોઈન્ટે અલગ અલગ ઇલાસ્ટિસિટી. અત્યાર સુધી આપણે આ બે મેથડ જોઈ તો એમાં તો આપણને એવી જ ખબર પડતી હતી કે આખી જે કંઈ પણ આ કોઈ પણ આપણે ડાયાગ્રામ બનાવીએ એમાં આખા ઓલામાં જ ઇલાસ્ટિસિટી હોય, એવું નથી. આ ભાઈનું કેવું એમ છે કે ભાઈ આખી ડિમાન્ડ કર્વ જે છે ને એના અલગ અલગ પોઈન્ટે અલગ અલગ ઇલાસ્ટિસિટી હોય, એટલે કે માંગની મૂલ્ય સમીક્ષા અલગ અલગ હોય. હવે આની વાતને એણે સાચી કેમ સાબિત કરી કે આવું હોય, બરાબર. તો જોઈએ શું કહે છે કે કેવી રીતે એણે સાબિત કર્યું. હિયર ડિફરન્ટ પોઈન્ટ્સ ઇન્ડિકેટ ધી ડિફરન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એનું કેવું એમ છે કે આ ઈ પોઈન્ટ અલગ હોય, જી પોઈન્ટ અલગ હોય, આયા એક પોઈન્ટ એફ કે એચ એ અલગ હોય. આ તો નવીન વસ્તુ છે. શું કામ? કારણ કે પ્રીવિયસલી આપણે જે કંઈ પણ વસ્તુ જોઈને એમાં આપણને એમ જ કહેતા હતા કે એક જ કર્વ ઉપર એ કર્વની જ આખી ઇલાસ્ટિસિટી હોય. એની વાત લોજિકલી સાચી હતી ને, કેમ કે એક્સ એક્સિસ ઉપર તમે જે કંઈ મૂકો છો ને વાય એક્સિસ ઉપર પ્રાઇસ મૂકી અને તમે ઇલાસ્ટિસિટી જુઓ છો, મેઝર કરો છો, તો તમને આઈડિયા આવી જાય ને કે આખી ઇલાસ્ટિસિટી શું છે, તો કે એક પ્રાઇસની ઇલાસ્ટિસિટી છે. આનું કેવું એમ છે કે ભાઈ એક આખી કર્વ હોય ને એમાં અલગ અલગ પોઈન્ટે અલગ અલગ ઇલાસ્ટિસિટી બતાડે છે. જોઈએ કેવી રીતે અલગ અલગ પોઈન્ટ ઉપર એ જે કોઈ પણ ઇકોનોમી છે એ પ્રૂવ કરી આપે છે. તો સી E is equal to proportionate change in demand divided by proportionate change in price. બહુ નોર્મલ એવું ફોર્મ્યુલા. તમને તો એમ થાય કે મેડમ ધીસ ઇઝ ધી વેરી ઇઝી અને બહુ નોર્મલ છે મેડમ, બટ ના, એ લોકો તમને બતાવશે કે કેવી રીતે તમે જે છે એ મેઝર આઉટ કરશો પોઈન્ટ ઇલાસ્ટિસિટી. નામ જ એનું પોઈન્ટ ઇલાસ્ટિસિટી છે, એક પોઈન્ટ ઉપર કેટલી ઇલાસ્ટિસિટી છે. તો એ વસ્તુ તમે ત્યારે કરશો. આમાં સિમ્પલ એવો ફોર્મ્યુલા આપ્યો છે કે પ્રપોર્શનલ ચેન્જિંગ ડિવાઇડેડ બાય પ્રપોર્શનલ ચેન્જિંગ પ્રાઇસ. ડાયાગ્રામ તમને એક આપેલો છે જેની અંદર A B C D E F G H અને I આટલા પોઈન્ટ્સ છે, જેમાં AB જે છે એ ડિમાન્ડ કર્વ છે તમારી.
જ્યાં એચ અને આઈ, સી અને ડી જે છે એ ડિમાન્ડ અને પ્રાઇસના લેવલ છે, બરાબર. અને ઈ અને જી એ તમારી પોઈન્ટ ઇલાસ્ટિસિટી છે. પોઈન્ટ ઉપર કેટલી ઇલાસ્ટિસિટી છે ને એ વસ્તુ તમને આવી છે. જોઈએ E ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય ઓરિજિનલ ડિમાન્ડ ભાગ્યા ચેન્જ ઇન પ્રાઇસ ડિવાઇડેડ બાય ઓરિજિનલ પ્રાઇસ. એટલે પ્રીવિયસલી પર્સન્ટેજ ચેન્જની જે મેથડ હતી એ મેથડ તમને કહે છે. પણ મેઝર શું કરવા તો ખાલી પોઈન્ટની ઇલાસ્ટિસિટી, આ ટ્રાયેંગલની ને આ ટ્રાયેંગલની ને આખા ટ્રાયેંગલની ને આટલા ટ્રાયેંગલની એઝ વેલ એઝ આ જે કાંઈ પણ સ્ક્વેર ફોર્મ્યુલાની અંદર આપેલું છે એનું. તો દરેક વસ્તુ તમને જે છે એ પ્રીવિયસલી પર્સન્ટેજ ચેન્જની મેથડથી જ ફાઇન્ડ આઉટ કરીને આપી છે, જેમાં ચેન્જિંગ ડિમાન્ડ ડિવાઇડેડ બાય ઓરિજિનલ ડિમાન્ડ ભાગ્યા ચેન્જિંગ પ્રાઇસ ડિવાઇડેડ બાય ઓરિજિનલ પ્રાઇસ, આટલી વસ્તુ તમને આપેલી છે. હવે અહીંયા તમને છે ને નેક્સ્ટ પાર્ટ ઉપર તો આપણે જોશું જ આ વસ્તુ, પણ અહીંયા તમને ખાલી ઇન્ટ્રોડક્ટરી એક વસ્તુ આપી દઉં કે આ આખી છે ને એ ડિમાન્ડ કહું છે, જેમાં સી પ્રાઇસ એક એચ ડિમાન્ડ હતી, પ્રાઇસ ઘટે છે ડી તો આઈ ડિમાન્ડ થાય છે. સી પ્રાઇસ એક ઇલાસ્ટિસિટી ઈ હતી અને ડી પ્રાઇસ એક ઇલાસ્ટિસિટી જી છે ડિમાન્ડ. આ આટલા પોઈન્ટ તમને આપેલા છે. આનું નામ છે ટ્રાયેંગલ બી, બરાબર. દરેક વસ્તુ જોશું, આખું ટ્રાયેંગલ, આટલું ટ્રાયેંગલ, આટલું ટ્રાયેંગલ અને આ આટલું ટ્રાયેંગલ. તમને એમ થાય મેડમ એક ખાલી ઇલાસ્ટિસિટી માટે આટલી માથા, પણ આપણે એક ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ નથી કરતા. વી આર ફાઇન્ડિંગ આઉટ ધી ટોટલ પોઈન્ટ ઇલાસ્ટિસિટી. આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધીમાં કેટલી ઇલાસ્ટિસિટી આવે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. લેટેસ્ટ ડિસ્કસ શું કહેવા માંગે છે આપણને ડાયાગ્રામ થ્રુ. તો પહેલું તમને એવું આપેલું છે કે HI ડિવાઇડેડ બાય OH, એને ભાગ્યા EF ડિવાઇડેડ બાય EH. એટલે કેવું તો કે HI ક્યાં છે તો કે અહીંયા છે, આ આટલો ભાગ, એને ભાગ્યા OH એટલે આટલો ભાગ. તો HI આટલો ભાગ છે, હા, એને ડિવાઇડેડ ભાગ્યા OH તો કે આ આટલો ભાગ, તો કે ડન. હવે EF ડિવાઇડેડ બાય EH, તો EF ક્યાં છે તો કે અહીંયા, એને ડિવાઇડેડ બાય EH. તો આ વસ્તુ કરવાથી થાય શું તમને એવો ક્વેશ્ચન થાય મેડમ આ અહીંયા લગીનો એરિયા આપણે માપવા માટે આટલી બધી માથાકૂટ? હા, શું કામ? તો કે આ બધી વસ્તુ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ જે છે ને એ ચેન્જ છે ડિમાન્ડનો. આ ચેન્જ છે ડિમાન્ડ, જ્યારે આ શું છે ઓરિજિનલ ડિમાન્ડ. અહીંયાથી આપણે ઓરિજિનલ ડિમાન્ડ નથી તો કે હા, પહેલાં સૌથી પહેલી પ્રાઇસ ઓરિજિનલ ડિમાન્ડ, તો કે હા. આ શું છે તો કે ચેન્જ ઇન ડિમાન્ડ. હવે ખબર પડી તો કે HI છે ને એ ચેન્જ ઇન ડિમાન્ડ છે. હા, વાત તો સાચી છે મેડમ તમારી. OH છે ને ઓરિજિનલ ડિમાન્ડ છે, આ વાત એ સાચી છે મેડમ તમારી. EF જે છે એ શું છે પ્રાઇસનો ચેન્જ. અહીંયાથી દેખાય તમને EF પ્રાઇસનો ચેન્જ? હા મેડમ, વાત તો તમારી સાવ સાચી છે. અને EH શું છે તો કે ઓરિજિનલ પ્રાઇસ અને ઓરિજિનલ ડિમાન્ડ. આ ઓરિજિનલ પ્રાઇસનો થઈ ગયો CO એટલે ઓરિજિનલ પ્રાઇસનો તમારે આવી ગયો તો કે હા. તો આ શું છે તો કે પ્રાઇસ ચેન્જ, અને આ EH શું છે ઓરિજિનલ પ્રાઇસ, જાની સાથે પેરેલલ છે. થઈ ગયું તો કે હા મેડમ, વાત તો તમારી હાવ સાચી. હવે આને ઇઝ ઇક્વલ ટુ માંથી આપણે ગુણ્યાની સાઈનમાં, આપણે આને ભાગવામાંથી ગુણવાની સાઈનમાં લાવવી હોય તો પહેલી વસ્તુ એમને જ રહેશે, જેમ પર્સન્ટેજમાં કર્યું ને એમ જ. બીજી વસ્તુ ચેન્જ થશે, EH ઉપર આવશે ને EF નીચે જ રહેશે, બરાબર. તો સિમ્પલી HI ઇઝ ઇક્વલ ટુ HI ડિવાઇડેડ બાય OH ઇન્ટુ EH ડિવાઇડેડ બાય EF. આ EH ઉપર વયું ગયું તો કે હા, EF નીચે આવી ગયું તો કે હા, ડન છે તો કે યસ. આટલી બધી વસ્તુ સમજાય છે તો કે હા. હવે HI ડિવાઇડેડ બાય EF ઇન્ટુ આ વસ્તુ અહીંયા આવી EH ડિવાઇડેડ બાય OH. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આ OH કેમ અહીંયા ના EF અહીંયા ના?
तो આપણે पर्सेंटेज चेंजમાં કેવું કર્યું હતું તો કે ચેન્જ બે એક સાથે લઈ લીધા ને ઓરિજિનલ એક સાથે તો ચાલો જોઈએ ચેન્જ ક્યાં છે તો કે હા વાત તો તમારી સાચી છે મેડમ આ ચેન્જ છે એચઆઈ અને ઈએફ એ ચેન્જ છે ઇન્ટુ ઈએચ ઓરિજિનલ છે ઓએચ એ ઓરિજિનલ છે તો કર્યું શું આપણે તો કે ચેન્જને એક સાઈડ મૂકી દીધા સાઇનની અને ચેન્જને ઓરિજિનલ બીજી સાઈડ ફાઇન અહીંયા સુધી તો મેડમ અમને સમજાય જશે બધું ફાઇન કારણ કે સિમ્પલી શું તમે પ્રાઇસમાં અહીંયા કેવું કર્યું હતું પોઈન્ટ મેથડમાં એવું છે ચેન્જ અલગ ને ઓરિજિનલ બરાબર તો અહીંયા એચઆઈ ચેન્જ હતો તો કે હા ક્યાં અહીંયા ઈએફ ચેન્જ હતો તો કે હા અહીંયા તો કરી નાખ્યું એચઆઈ ડિવાઇડેડ બાય ઈએફ તો કે હા એને ગુણ્યા ઈએચ ડિવાઇડેડ બાય આ ઈએચ આખા આખું પ્રાઇસનો ચેન્જ એને ડિવાઇડેડ બાય ઓએચ ડિમાન્ડનો ચેન્જ હવે આ બધી વસ્તુને ગુણમાં ભાગવાથી બને શું તો કે એફજી ડિવાઇડેડ બાય ઈએફ અને ઈએચ ડિવાઇડેડ બાય ઓએચ કારણ કે એફજી જે છે એ એચઆઈ બની ગયું છે શું કામ તો કે જો ને એફજી અહીંયા હા અહીંયા એચઆઈ તો કે હા બે વસ્તુ પેરેલલ છે તો કે હા બેનો ચેન્જ સેમ ટુ સેમ છે તો કે હા તો એ લોકોએ કર્યું શું તો કે એચઆઈને એફજી નામ આપી હવે આપણે એચઆઈની બદલે એફજીનો યુઝ કરશું એઝ અ પાર્ટ ઓફ ધી ચેન્જ કારણ કે એ ચેન્જ જ બતાડે છે અને એચઆઈનો જેટલો ચેન્જ બતાડે એફજી બતાડે છે દેટ્સ ઇટ હવે HI is equal to FG થઈ ગયું ફાઇન નાવ શું કહે છે તમને તો કે નાવ વી કન્સિડર ધી સ્મોલ EFG and big EHB they are similar triangles as their corresponding angles are equal EFG ને EHB અને આ EFG થઈ અને આ EHB આખે આખું આ EFG નાનું સ્મોલર બરાબર EFB તો કે હા આખે આખું મોટું બધું તો કે વાત તો સાવ બરાબર છે દેખાય છે અમને તો એના લીધે હવે આપણે કરવું હોય આ સાઈડને ને આને આપણે મેચ કરવું છે આ સાઈડને ને આને મેચ કરવું છે આને અને આને મેચ કરવું છે તો આપણે મોટા ટ્રાયંગલ સ્ટડી કરાય ને ઇઝી પડે ને આપણે નાના ટ્રાયંગલ કરતા તો કે હા તો સી જોઈએ FG ડિવાઇડેડ બાય EF ઇન્ટુ HB divided by EH HB ક્યાં છે તમે દેખાય ઓકે હા એને ડિવાઇડેડ બાય આપણે શું કર્યું તો કે EH હવે EF ના બદલે EH થઈ ગયું તો હા રાઈટ એના બિહાફમાં આવી ગયું તો કે હા અહીંયા EF ના EH થઈ ગયું FG FG અને HB FG ને HB થઈ ગયું અહીંયા અને આ તો પેરેલલ થઈ ગઈ બે વસ્તુ એટલે કેમ તો કે આ નાનકડું EF અને EH પેરેલલ મોટું નાનકડું FG અથવા તો GF બરાબર FG એને પેરેલલ થઈ ગયું HB ડન છે અહીંયા સુધી તો કે હા હવે કે છે શું તો કે રેશિયો ઓફ કોરસ્પોન્ડિંગ સાઇડ્સ ઓફ સિમિલર ટ્રાયંગલ્સ બેના રેશિયો જે છે એટલે સિમ્પલી આ બંને રેશિયો જે છે સિમિલર સાઈડના કારણ કે આ સિમિલર જ લીધી ને આ બરાબર અને આના બદલે આ લીધું આના બદલે આ લીધું સિમિલર સાઈડ છે નહીં તો કે હા નાવ સબસ્ટિટ્યુટિંગ FG ડિવાઇડેડ બાય EF બાય HB ડિવાઇડેડ બાય EH તો અબોવ એક્શનની અંદર બરાબર આ એક્શનની અંદર આપણે શું જે છે એ મળે આપણને સબસ્ટિટ્યુટ કરી આ બે વસ્તુને માઇનસ કરી નાખીએ એ લોકો એવું કહે છે કે આને માઇનસ કરી નાખો તો હવે આપણને શું મળે તો જો HB ડિવાઇડેડ બાય EH ઇન્ટુ EH ડિવાઇડેડ બાય OH તો કે હા કારણ કે સબસ્ટિટ્યુટમાંથી ગુણાકારમાં લાવ્યો તો એવું થશે તો કે હા તો EH કાઢી નાખીએ તો શું મળ્યું હતું કે HB ડિવાઇડેડ બાય OH પહેલાં તો આને જોઈને કઈ વસ્તુ આપણને સબસ્ટિટ્યુટ કરવાનું કહે છે તો કે FG એને ડિવાઇડેડ બાય EF FG ને એને ડિવાઇડેડ બાય EF એટલે આમાંથી આ
આ બાજુમાંથી આ બાજુ જે છે એ માઇનસ કરવાનું કહે છે. ફાઇન. એ વસ્તુ જે છે એને તમે ડિવિઝનની અંદર મૂક્યું છે HB ડિવાઇડેડ બાય EH, એટલે કેવું કે HB ડિવાઇડેડ બાય EH. હવે આ બધી વસ્તુને માઇનસ કરી નાખો તો તમારા હાથમાં વધે ને એ આટલું જ વધે, ખાલી આટલો પોર્શન. સાચી વાત છે એકદમ. જોઈએ શું કહે છે તો કે HB ડિવાઇડેડ બાય EH એટલે કેવી, તો કે આ HB એને ડિવાઇડેડ બાય EH. ફાઇન. ઇન્ટુ EH ડિવાઇડેડ બાય એટલે આના ભાગ્યા OH એટલે આ. તો તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આ OH ક્યાંથી વચ્ચે આવ્યો? તો એક વસ્તુ તમે સમજો કે તમે જ્યારે આ બધી વસ્તુની અંદર માઇનસ આઉટ કરી કેન્સલ કરતા જશો ને એટલે એમાં EH છે ને વયું જશે. EH વયું ગયું અહીંયાથી અહીંયા. તો હવે HB ડિવાઇડેડ બાય OH જ વધ્યું ને આપણે આગળ આ HB છે એને ડિવાઇડેડ બાય OH. ફાઇન. ડન છે અહીંયા સુધી. ફાઇન. સી હવે શું કહે છે તો કે એના ઇઝ ઇક્વલ ટુ આ બે વસ્તુ કર્યા પછી ઇઝ ઇક્વલ ટુમાં હવે આપણે આગળ શું વધે તો કે HB ડિવાઇડેડ બાય CE. શું કામ CE? તમને એ ક્વેશ્ચન થાય કે મેડમ OH ઇઝ ઇક્વલ ટુ CE કેવી રીતે? તો સી આ C અને E નો ભાગ એટલો જ છે જેટલો O અને H નો ભાગ છે. તો કે ડન. આપણે પહેલાં પણ જોયેલું છે આ વસ્તુ. ક્યાં? તો કે અહીંયા તમે જુઓ તો તમને આઈડિયા આવી જાય તો કે બે પેરેલલ છે. તો કે હા, કારણ કે મેં તમને પહેલાં બી કીધું કે આ સ્ક્વેર આ નાનું એવું જે કાંઈ પણ ટ્રાયંગલ એઝ વેલ એઝ અ મોટું ટ્રાયંગલ બધી વસ્તુ ઇક્વલ ફોર્મેટની અંદર છે, કારણ કે બધી વસ્તુ પેરેલલી એટલો જ ચેન્જ બતાવે છે કે જે પ્રીવિયસલી આવતો હતો. ફાઇન. સો એ મેથડની અંદર તમે જોવા જાઓ તો કેવી રીતે કહે છે તો કે HB ડિવાઇડેડ બાય CE કોઝ OH ઇઝ ઇક્વલ ટુ CE. સિમ્પલી OH જે છે CE ના ઇક્વલમાં છે અહીંયા. યુ કેન સી ધીસ. ફાઇન. Next, now we consider again two triangles, namely ACE and EHB. हमें ACE અને EHB એટલે આ ટ્રાયંગલ ને આ મોટા ટ્રાયંગલ છે ને એને કન્સિડર કરવાની વાત કરે છે. ACE અને EHB ને ફરી પાછી એ જ વસ્તુ થશે. શું કામ? કારણ કે બંનેના કોરસ્પોન્ડિંગ એંગલ્સ જે છે ને એ સેમ છે. એટલે કોરસ્પોન્ડિંગ એંગલનો કહેવાનો મતલબ ખાલી એટલો જ હોય છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ છે. ફાઇન. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે કાટકોણ ત્રિકોણ છે બે, એટલા માટે એને આપણે લઈ શકીએ છીએ. હવે શું કહે છે તો કે HB ડિવાઇડેડ બાય CE ઇઝ ઇક્વલ ટુ EH ડિવાઇડેડ બાય AC ઇઝ ઇક્વલ ટુ EB ડિવાઇડેડ બાય AE. શું કામ? કારણ કે બધાની કોરસ્પોન્ડિંગ સાઇઝ અલગ અલગ બને છે અને એક જ ટ્રાયંગલની અંદર બને છે. તો કે હા, જોઈ લઈએ. HB ડિવાઇડેડ બાય CE આ HB છે એને ડિવાઇડેડ બાય CE. પેરેલલ ચાલે છે બધી વસ્તુ બરાબર. પછી શું તો કે EH ડિવાઇડેડ બાય AC. EH છે એને ડિવાઇડેડ બાય AC બનશે. તો કે હા, બે વસ્તુ સિમિલર પહેલાં નાની અંદર. એન્ડ ધેન વી વિલ મૂવ ટુ EB ડિવાઇડેડ બાય AE. EB ડિવાઇડેડ બાય AE બનવું છે. તો કે હા, આ EB ડિવાઇડેડ બાય AE એટલે કે અહીંયાથી આટલો ભાગ અને અહીંયાથી આટલો ભાગ. સમજમાં આવ્યું? તો કે ડન છે મેડમ. ફાઇન. હવે સી એ જ મેથડની અંદર જોઈએ તો સબસ્ટિટ્યુટિંગ કરીએ તો HB ડિવાઇડેડ બાય CE બને અને EB ડિવાઇડેડ બાય AE. આ બધી વસ્તુ કરવાથી ગમે તે એક જે છે એ નીકળી જશે. કયું? તો કે પેરેલલ વેની અંદર જે આવતું હશે એ. તો કયું નીકળી જાય? અહીંયા કેમ CE નીકળી જતું? તો એમાં અહીંયા પણ નીકળી જશે. કઈ વસ્તુ? તો કે સિમ્પલી એ કે જે પેરેલલમાં છે એટલે આ EB અને E. તો સિમ્પલી AE જે છે એ નીકળી જશે, જેનાથી તમારા ઇક્વેશનની અંદર HB ડિવાઇડેડ બાય CE ઇઝ ઇક્વલ ટુ GB ડિવાઇડેડ બાય AE મળશે. ફાઇન. સો સિમ્પલી આ મેથડની અંદર કે અહીંયા અને આ અને આ તમામ બાજુઓ જે છે એ એક સરખી બને છે. હવે કમિંગ સેશનની અંદર આપણે બીજો એક ડાયાગ્રામ અને એનું એક્સપ્લેનેશન જે છે એ આપણે સિમ્પલી સ્ટડી કરશું. ફાઇન. અહીંયા તમને મેં આખો આ ડાયાગ્રામ જે છે એ સમજાવી દીધેલો છે. કમિંગ સેશનની અંદર એ વસ્તુ ડિસ્કસ કરશું કે બીજો ડાયાગ્રામ ને એની અંદર કેવી રીતે પોઈન્ટ ઇલાસ્ટિસિટી આવે છે. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.